દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં શુક્રવાર હાટ બજારમાં તોલ માપમાં મોટો ખેલ ગરીબ અને આદિવાસી ગ્રાહકો સાથે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે। દાહોદના સંજેલીમાં ભરાતા સાપ્તાહિક શુક્રવાર હાટ બજારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। હાટ બજારમાં ખરીદી કરવા આવતા ભોળા અને ગ્રામીણ ગ્રાહકો સાથે તોલ માપમાં ખુલ્લેઆમ ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાના સંગીન આક્ષેપો ઉઠ્યા છે। વેપારીઓ દ્વારા ઓછા વજનનો માલ આપી વધુ રૂપિયા વસૂલવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હાટ બજારમાં નિયમિત ચકાસણી કે અધિકારીઓની ધાક ન હોવાના કારણે કેટલાક વેપારીઓ બેફામ બન્યા છે। ખાસ કરી આદિવાસી અને ગ્રામીણ વિસ્તારમાંથી આવતા ગ્રાહકો જેઓ તોલ માપના નિયમોથી અજાણ હોય તેમણે નિશાન બનાવવામાં આવી રહ્યા છે। સરકારી વજનિયા કે ડિજિટલ કાંટાના બદલે ગેરરીતિ કરી ઓછું વજન આપી આડકતરી લૂંટ ચલાવવામાં આવી રહી છે। ગ્રાહકે આક્રોશ સાથે જણાવ્યું, અમે દૂર દૂરના ગામડાઓમાંથી અહીં ખરીદી કરવા માટે આવીએ છીએ, પણ અહીં વેપારીઓ વજનમાં ઓછું આપે છે અને ભાવ આખા વસૂલે છે। કોઈ તપાસ કરવા વાળું જ નથી। અમારે કોને કહ્યું? હવે સવાલ ઉભો થાય છે કે શું તોલ માપ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર ઊંઘમાંથી જાગશે? ગ્રામજનોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક હાટ બજારમાં અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવે, ગેરરીતિ આચરતા વેપારીઓ સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય અને ગરીબ ગ્રાહકોને ન્યાય મળે તે અત્યંત જરૂરી બન્યું છે। ત્યારે હવે જોઈ રહેશે કે સંજેલીનું સ્થાનિક તંત્ર અને તોલ માપ વિભાગ આ મામલે ક્યારે જાગે છે અને ગેરરીતિ કરતા વેપારીઓ સામે કેવા પગલા ભરે છે। એવા ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ। હું આજે અહીંયા કેરી લેવા આવ્યો। આ લારી ઉપર 50ની 1.5 કિલો કેરી આપતા હતા। મેં કેરી તોલાઈ 50ની 1.5 કિલો, એમાં 200 ગ્રામ કેરી ઓછી નીકળી અને મેં જોયું તો આગળના ભાગમાં ટાઇલ્સના ટુકડા હતા જે 200 ગ્રામ ઓછી હતી। આવી રીતે ગ્રાહકોને કેટલા જણને આ લોકો છેતરતા આવી રીતે હાટમાં દરેક જગ્યા બહારના વેપારીઓ આવીને છેતરે છે। એટલે મારી માંગ છે ગ્રાહક સુરક્ષા માટે આવી રીતે સંજેલી હાટ બજારમાં કોઈ બીને છેતરવામાં આવે નહીં। એને મેં પોલીસને જાણ કરીને બોલાવ્યા છે। પોલીસ તેમના વર્જન્યુને એમ લઈ ગયા છે અને એના પછી અમે પત્રકારને બોલાવીને જાણ કરેલ છે। પેલી મુખ્ય સ્વરૂપ છે મારી માંગ છે કે આવી રીતે આદિવાસી વિસ્તારના જે કોઈ ગ્રાહકો આવે એમને છેતરવામાં નહીં આવે અને જે તે ભાવતોલમાં વ્યાજબી ભાવે અને સંપૂર્ણ ભાવ વ્યાજ વજન હંગાતે આપે એવી મારી માંગ હશે। આગળ હવે તો તપાસ કરે તો ખ્યાલ આવે। તો મારી નજરમાં આવ્યો એટલે મેં પકડી આપ્યો। મારી જોડે એમને વિડીયો બી છે, પત્રકારને આપેલું છે।